તો બધો નિવેદનો સામાન નાખે છે અંદર, દળાવા જાય છે. આપણે ક્યાં જવાનું છે? શાકભાજી લેવા. સરસ. ચીલ્ડ પાણી. તો ચલો હવે અમે અત્યારે જઈએ છીએ તળાજા. સબ્જી ને એવું બધું લેવાનું છે અને પાણીપુરી ખાતા આવું કેમ કે ભૂખ લાગી છે. નાસ્તો કરી લઈને ફરી જો બધાને રામ રામ કરે છે. નીકળવું છે તળાજા. પાણીપુરી ખાવાની તળાજા ને ખાવી તો પડે ને. રસ્તા એમ થઈ ગયા, બાકી કઈ ઘટે જ નહીં. આ અમારી ભાજપ સરકાર કોણ, આમ આદમી નથી અહીંયા. રંગોળી વેખાઈ ગઈ છે. જો બાટલી બોલાણા ની તો તમારે બધાનો વારો છે દૂધ. હા ચંપાની મોજ હો, કઈ ઘટે જ નહીં. હા સકડો લઈ દેવો છે. એ તો દેખાડ્યું પેલા અમે આવી રીતે જાતો અમારે પેલા. હા તળાજાની માર્કેટ હો. કેમ છે ભાઈ? હાલો ભાઈ મરચા વાળા. તો તોય મરચા ભરવા માંડ તો હાર વાર. તીખા હશે ને મરચા? હા હું કાકડી છે. કાકડી છે. તો હરીને મરચા અને થેલી પકડાઈ દીધી છે. તો જો આ ભાઈ એમ કીધું હરીને ઓળખી જતા. હાજીપરના છે, તમને ખબર પડી ગઈ ને? હા. તમારું કામ કયું? હા અમીપરા. જો આજે હરીનો વારો પડી ગયો છે. થેલી પકડાવી હરીને આજે. આ ટાઈપમાં વીણી જાવ. પાંદડા વાળી લઈ લેવા એટલે સારી હોય. હું ખાવું એમ તો પૂછું છું તમને બધા. મનોજભાઈ શાકની થેલી પકડાઈ દીધી, સાખી ભરીને આમ જો જોયું. એના એટલે જ લાવ્યા છે આપણે આરે.
હોળી રહી ને એટલે આય મનોજભાઈ શાકની થેલી પકડાઈ દીધી તો હા લીંબુ સોડા છે. તો જો અમે આવી ગયા છીએ બધા ટાટા થવા હાટું બધાને પરસેવો વળી ગયો તો જો અહીંયા તળાજામાં દુકાન છે. કેમ છે ભાઈ મજામાં? તો વાંધો નહીં. હા હું લેવા ઉભા રહી ગયા પાછા. એ ટમેટા તો હમણાં લીધા હતા પાછા કેમ લીધા? ખાય રસ્તામાં ખાઈ ગયા બધા. ગટુ તો આપણે ઘરે મૂકીને આવ્યા છીએ હા તળાજા ખુલ્લામાં ડેરી હોય કે પેકમાં હે ને શાક માર્કેટ જ હોય ખાલી ખબર. હા અહીંયા દૂધની ડેરી મળી જશે. પ્રિશા બધી ખરીદી થઈ ગઈ હવે તો પાણીપુરીના બધા એરિયાની ચાખવી પડે એમ ને. પ્રિશા કેવો ટેસ્ટ લાગ્યો? એવું છે નહીં તો વાંધો નહીં. સુરત જેવું ન લાગ્યું એમ ને. જો એક એક ટ્રાય કરી હતી, થોડાક આગળ વધ્યા અને બધા જો લાગી ગયા. હા તો જો પણ અથવારો મળી ગયો અને હાલો ભાગ લેવા તમારી હાટુ બે ફોન મૂકી ગયો. હાલો ભાગ ખાઈ લ્યો બે. હવે ડિસ્ટર્બ નહીં કરવાની એમ કે કાદું હરીને વારો આવી ગયો. આજે વારો આવી ગયો. આમ ન ભેગું છું આજે આ વખતે ઘરે વારો આવી ગયો. અને દેખાડ તો મોઢું. મિસ્ત્રી કામ ચાલુ કર્યું છે, માથે રૂમાલ બાંધ્યો છે, તરી બનાવે છે, ડૂગો બનાવે છે. કામનો લોડિંગ બહુ છે ભાઈ અત્યારે. સંજયભાઈ તમને કાંઈક તો કામ દેવું છે મારે. એ તો આરામનું કામ નહીં, બીજું કંઈ કામ હજી ઘણું કામ છે હજી. હાલો તો જમવાની તૈયારી છે બધા જમવાનું. હું થોડાક આ કટિંગ કરી નાખું એટલું બાકી છે, પછી જમવા બેસી જાઉં. આમ જો દેશી સ્ટાઇલમાં બધા આમ જો સોળીને થાળીમાં. કોઈ વાટકામાં શાક જ ન લીધું કે ઠરે નહીં એટલે. ઠરે નહીં એટલે એમ હું કહું છું. આ ભાઈના ગરમા ગરમ રોટલો.
નથી નાખતો, પાણી નાખતી હવે. ના ના તમે આટલી સાડી છે હવે અમે જમવા બેસી ગયા, અમારે વારો આવી ગયો છે. જમીને પછી વાસણ ધોઈ ધોઈ જવાનું આખ્યાન જોવા જવાનું છે કડીક. ખાવાનું છે. પેલા અમારે કામ છે, કરાવવું પડે તમારે તો પણ લહણ મારથી ન ફોલાય. લહણ ફોલવા હાટું મારી ઘરવાળી કદાચ આવી હોત ને તો મેળ આવત તારે. લઈ ન હોય એમ નહીં આવવાનું. એટલે તું સોળીને ખાવાનું છો આજે? મને રીંગણા બટેટાનું શાક રોટલો તો ચોડીને તો જ ભાવે. એમનો બટેટામાં નહીં. મેં તો આ સાયના ભૂગા કાઢી નાખ્યા. બપોરે એટલી પીધી હતી, અત્યારે એટલી પીધી. એ હરીએ બનાવી હરીનો વારો સડી ગયો તો આજે. જે નવરા ભાડું છે ને બધાને કામ લગાડજો, કેમ કે કામ પેન્ડિંગ બહુ બધું કામ છે એટલે. તો ચલો હવે થોડીક ફ્રી થઈશું, બાકી કામ હજી પેન્ડિંગ જ છે. પણ આપણે આખ્યાન છે તો આટો માર્યા, હરીની ત્યાં ગયા છે, હા. આટો મારતા આવી જશું. ફોન નથી ઉપાડ્યો, મેં ફોન કર્યો પણ હતો. એ હમણાં ગયા હમણાં જ ગયો. તો ઈ મારા એ ભાભી ગામમાં કેવું કે અંધારા પડ થઈ જાય તો બધું. ગામમાં એવું છે. આવો જ ને આ તો તમારો દીકરો કાકા તમારો તો ઠીક છે પણ તમારી તો નીકળી ગઈ કહેવાય. હવે હું જવાનીઓ કહેવાય એટલે મારી થોડીક રાખો. તો હવે શું કરવું જોઈએ બોલ? આવી કાંઈ ગયા. નહીં મારે બહુ નાણા ચડી આવું એટલે હું સીધો જાઉં માલ સારવા. રોજ જવું જોઈએ હો. રોજ જાય રોજ. પાકું ને? હા આવી જાય એટલે રોજ. હા તો તમ તો મારા કાકા ઉપર મને વિશ્વાસ, પાપા ઉપર નહીં. નો પાપા. કાંઈ વાંધો નહીં હવે તું હા કાંઈ હું વાંધો જાઉં નહીં, બરોબર. છું. હા કાંઈ વાંધો નહીં. અનલા તેડવા હાય હર બારી ભાઈ અનલા તેડવા હાય હરે અનલા તેડવા હાય બારી ભાઈ અનલા તેડવા હાય હરે સામે કે માળી હાય જમા